નમસ્કાર વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયા વિસ્તારના વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણની સમસ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ વડિયામાં શરૂ કરવામાં આવી હતી। હાલ આ કોલેજ વડિયાની શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કાર્યરત છે। ત્યારે ગત રોજ અમરેલી મુકામે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો એક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર અનેક પ્રકારના ખાતમુહૂર્તો અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અમરેલી મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ પોતાની સ્પીચમાં એવું જણાવ્યું હતું કે વડિયામાં શરૂ થયેલી આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજના બિલ્ડિંગ માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે। એટલે કે વડિયાનું કોલેજનું અદ્યતન બિલ્ડિંગ 20 કરોડના ખર્ચે ટૂંકા ગાળાની અંદર બનાવવાની પ્રક્રિયા શરૂ થવાની છે। એટલે વડિયા કોલેજને અદ્યતન નવું બિલ્ડિંગ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, જે વડિયા માટે ખુશીની બાબત છે। અને આવનાર સમયની અંદર 20 કરોડના ખર્ચે વડિયા કોલેજને આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજને વડિયાની અદ્યતન બિલ્ડિંગ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે। તેના માટે રાજ્ય સરકારે 20 કરોડ રૂપિયા ફાળવ્યા છે। ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જે કોલેજ મંજૂર કરવામાં આવી હતી, હવે તેના માટે 20 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સંપન્ન બિલ્ડિંગ બનવા તરફની કાર્યવાહી આગળ થઈ રહી છે અને 20 કરોડ મંજૂર કરવામાં છે। ત્યારે એ સભાની અંદર અમરેલીના ધારાસભ્ય અને ઉર્જા મંત્રીએ વડિયા કોલેજ બાબતે શું કહ્યું હતું, ચાલો સાંભળીએ તેના જ મુખેથી। અમરેલીમાં વડિયા ખાતે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ આ 3 ફેકલ્ટીની માટે કોલેજ પણ ચાલુ છે કે 20 કરોડ રૂપિયાની રકમ પણ મંજૂર કરી દીધી છે। એવી છે અમરેલીમાં વડિયા ખાતે કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ આ 3 ફેકલ્ટીની માટે કોલેજ પણ ચાલુ છે કે 20 કરોડ રૂપિયાની રકમ પણ મંજૂર કરી દીધી છે।